તમને લેગો બતાવું મોટા સરસ ખોલ્યું આ છે ઇન્સ્ટ્રક્શન બુક કેટલા પીસીસ 87 પીસીસ ગાઈસ હું બનાવે મને લેગો નો રોકેટ બતાવો ઓકે આ વચ્ચે મોટું છે તો દેખાય હે દેખાય હે હા દેખાય ઓકે ચાલો સો ગાઈસ હવે મેં તમને બતાવું સી આ બધા લેગો છે હવે મેં આ ઇન્સ્ટ્રક્શન લીધું હવે મેં આ છે ઇન્સ્ટ્રક્શન હવે મેં કરું આ બે જુએ પછી લોકો પહેલા અહીંયા ઉપરથી કે આપણે કયું લેવાનું લાઈક એ લોકો કે કયા પીસીસ લેવાના તે મેં આ બાજુથી ચાલુ કરતા છું ઓકે તો બે આ પછી એ રીતે 6 ઓકે બુકમાંથી વાંચીને બનાવે હા 1 2 મને મોડે નથી આવડતું તને બનાવતા થોડું 3 નહીં આવડે થોડું કામ કરું 3 4 5 અને આ 6 ડન 6 આવી ગયા સ્ટાર્ટિંગમાં કે આવી રીતના લોકોને મૂકેલા પણ આપણને ખબર કેને મૂકવાનું આવી રીતના લોકો આવી રીતના અને એને જોઈન્ટ કરવાનું છે જોઈન્ટ કરવાના હા તો એ લોકો કીધું કે આવું છે અને એક અહીંયાથી 6 લેવાનું એક ચારો પીસ ચારો આ છે યા અને પતલો જો આ દેખાય જો આ બધો પીસ લેવાનો છે આ પતલો છે ને તમને આ 1 દેખાય આ ગ્રીન કલરનું તે લેવાનું છે જોયેલા તો આ 2 પછી બીજા 2 આ પછી લેવાનું ના વ્હાઈટ કલરના હા વ્હાઈટ છે કે ક્રીમ છે વ્હાઈટ વ્હાઈટ કલરના બે પછી લેવા જો આપણે આ લેવાનું એક હવે સ્ટાર્ટ કરે આ દેખાય ને તેને લેવાનું હવે મનન સ્ટાર્ટ કરે છે બનાવવાનું પછી અને અંદર મૂકી દેવાનું આ લોકો એમને જોઈન કરવાનું કીધું એમાં લાઈન બનાવી એટલે આપણે એને બનાવીએ એને બનાવવાનું જો ગાઈસ આ લેવાનું 2 ઓકે બરાબર પછી એની પર આ 2 લેવાના દેખાય પછી એને આ તો બીજું મારું બનાવવાનું છે લુક આ દેખાય ને ત્યાંનું પાછળનું લેવાનું આ પાર્ટ અને એને આવી રીતના જોઈન કરી નાખવાનું ઓકે સો બીજું બી એવું સેમ જ કરવાનું ઓકે બીજું લેવાનું અને એવું સેમ કરવાનું તો ગાઈસ બે બનાવી દીધા એનો જાડો પાર્ટ છે આ કગ્યો એનો આ પાર્ટ તેનો વચ્ચે મૂકવાનો એટલે જોઈન્ટ થઈ જાય પછી આપણે આ 2 લેવાના અને એને આ બાજુ ઉપરની સાઈડ મૂકવાનું આવી રીતના ઉપરની સાઈડ દેખાય ઓકે તો પછી આપણે પાછું એને મૂકી દેવાનું જેવું હતું તેવું અને બીજી બાજુ એવું સેમ કરવાનું અને મૂકી દેવાનું અને જો અમારું હેલો બની ગયું એવું કીધેલું કે બાવા અને આયરું એને આવું હતું પછી
યા આવી રીતના ફિટ કર્યું. આવી રીતના ફિક્સ કર્યું છે ફ્રેન્ડ્સ. પછી બીજું પાછું ઉપર મૂકવા, પાછું બાજુમાં ફિક્સ કર્યું પાછું. પછી પાછું ઉપર મૂકવાનું એને. પછી અને છે ને સાઈડ પરથી દેખાય બે, તેમાં વચ્ચે ફિક્સ કર્યું. વ્હાઈટ નીકળી ગયું. પાછું જોઈન્ટ કરી દેશે મને. ડન. પાછું આવું દેખાવું જોઈએ. બ્યુટીફુલ. ઓકે. પછી તમારે આવું બનાવવાનું ઉપર. આ દેખાય ને તેને આવું કરવાનું. પછી પાછું આ અડર જેવું કર્યું ને હે તેને હવે અને બી આવું બનાવી દેવાનું. પછી બીજું બી સેમ કરવાનું. જો બની ગયું. જો તમને બતાવો. જો થઈ ગયા ને. હા. સો પછી આપણે લેવાના હવે બે હજુ. કેટલા? 2. હા બે હવે આમાં હશે. આયરું. હવે બે. પછી ઓ ચોટાડવાનું નહીં હતું. નહીં ચોંટાડવાનો હતો. આટલા જ જુએ. આઈ થિંક સો આટલા જ જોઈએ. કેટલા જોઈશે? 2 જ ખાલી? હજુ એક જુએ. 3. હવે 3 ખુરશી જેવા છે ને? હા હવે ખુરશી આવી જેવા રીતના? બ્લોકને એવું ને યા આવી રીતના સેટ કરવાનું. જો સેટ થઈ ગયું. હવે આ એક જુઓ ને. હા ગઈશ. પછી અને આ સ્પેસ દેખાય ને તે અને એમાં આવી રીતના સેટ કરવાનું. આવું જોયું. પછી બીજાને ઉપરથી આવી રીતના સેટ જોવા આવું દેખાવું જોઈએ. પછી એને ના આવું લીધું અને આ વ્હાઈટ દેખાય ને તેની ઉપર ચોંટાડી દીધું. એટલે આવું થઈ ગયું. જોયું. આવું દેખાવું જોઈએ. બહુ મસ્ત પછી બનાવી દીધું. નેક્સ્ટ પાર્ટ છે. નેક્સ્ટ પાર્ટમાં શું શું જોઈએ? વેટ જુઓ. આ હવે 3 કેવા 3 જોઈએ? હવે 4 ચોરસ વાળા તો 3 આવી ગયા. 3 થઈ ગયા. હા બરાબર. હવે આ એક કે હવે યલો આવ્યો. 2. હા હવે એમાં એકમાં ડિઝાઇન આવે છે. યલો જ જોઈએ. આવ્યું સાદું યલો. અરુ સાદું યલો. હવે ગ્રે. હા ગ્રે. અરુ બીજું પિંક છે. બીજું ગ્રે આવ્યું. ડન. ના એક આ બાકી ના જોઈએ. હે? હા એક. હા એક આવ્યું ને? યા થઈ ગયું કે આવ્યું? આ સ્ક્વેર છે. હવે ના નહીં. આવ્યું જ છે. બરાબર છે. ડન. ઓકે. હવે જુઓ ગાઈસ આ એક લેવાનું અહીંયા મૂકી દેવાનું. આ તમને દેખાતું હશે. આ દેખાય ને પછી એના આની ઉપર એના પ્લેસ કરી નાખવાનું. મોટું દેખાય ને તે પ્લેસ કરી નાખવું. પછી આ મોટું બ્લોક લેવાનું. એને પાછળ બાજુ ખાલી આ બે દેખાય ને તેને રવા દેવાના. 50 જુઓ આ મૂકી દેજો. ફિક્સ ના થયું. ડન. ડન. જુઓ આવું દેખાવું જોયું. હે હવે આપણે આ લેવાનું એને આવી રીતે મૂકી દેવાનું. જોયું. હા નેક્સ્ટ પાર્ટ અને લેવાનું પણ આખું નહીં મૂકવાનું. આ બે રવા દેવાના. આવું દેખાય. ઓકે. પછી આ ઓરેન્જ નીચે મૂકવાનું. ઓકે નીચે બરાબર ફિટ કરવા. જોયું આવું દેખાય. પછી મેં અને લીધું એને બી ફિટ કરી. જો જોયું. બીજી બાજુ આવું સેમ કરી નાખવાનું. જો મેં તમને બતાવું. જોયું આવું દેખ આવું આવું પછી અને લીધું. બહુ છે. નવા છે બ્લોક. હે નવા છે બ્લોક ના એટલે હાર્ડ છે. મેં થોડાક એકવાર બિલ કરેલું. એક જ વાર બિલ કરલો એટલે નવા જ કહેવાય ને. એટલે હાર્ડ હોય. હા એટલે હાર્ડ છે ને. યા જૂના હોય તો હાર્ડ નહીં હોય ને તરત થઈ જાય. ફટાફટ ફિક્સ થઈ જાય. પછી પાછું જલ્દી તૂટી બી જાય જલ્દી. હા નવા હોય તો યો ફિક્સ રહે. ગાઈસ આઈ વોન્ટ 3.
નંબર 3. આ 2 બ્લોક લેવાના, પછી બીજા રેડ 2 બ્લોક. અવાજ ખાલી રેડ કરવાના. જુઓ હજુ એક કરજો. એમાં છે જુઓ અવાજ દેખાય. બીજા પછી આવા લેવાના. કેટલા? 2. Look. જો આવા 2. પછી એવા 2. ઓકે. આવા જો સ્ટીકર જેવા સ્ટીકર અમે સ્ટાર્ટિંગમાં લગાવી દીધેલું. હે હા લાવેલા. બીજું શું છે? કેવું બીજું જોઈએ? આવું સ્ટીકર વાળું મળી ગયું. જવો પછી એક કાઉન્ટ કરી કેટલા લાઈન્સ 1 2 3 4 1 2 3 4 ડન. આ જુએ 4 વાલા. પછી એ લોકો શું કર્યું? ઓકે આ 2 લીધા અને આવું આ દેખાય ને તમને આપણું વ્હાઈટ એમાં એક કાગળ છે તે અને લેવાનું. બળ બાજુ ફેસ થવું જોઈએ. આવું ફેસ થવું જોઈએ. પછી આને અંદર ઘસી દેવાનું. જોયું? ઘસી દીધું. હવે આપણે રેડ લેવાનો એને અહીંયા મૂકવાનો. યા બીજું સેમ કરવાનું બીજી બાજુ અહીંયા. સો મેં કરું છું. ઉપસીસ. શું થયું? આ છે ને આર આ હા તે બળ ઉપર ફેસ થવું જોઈએ. પેલી એટલે આ બાજુનું છે બીજી એટલે બાજુનું છે. નાયરો આ બાજુનો. હા જી બરાબર. ઉપર પેલું ફેસ. હમ પછી એ લોકો બતાવતા છે કે ये સ્ટીકર લગાવવાનું. જસ્ટ સ્ટીકર લગાવે તો પછી આ લેવાના. તે પછી ઓલરેડી બધા સ્ટીકર લગાવી દીધા છે. હા બતાવવા. હવે યલો લેવાના. હા યલો લેવાના. પછી આ લેવાનું એક આ એને પાછળ સ્ટીકર લખવાનું આવી રીતના. જે સ્ટીક થઈ ગઈ. બીજું બી સેમ કરવાનું. જે થઈ ગયું આવું દેખાવ. હવે એને આ લેવાનું. આનો કલર નહીં દેખાય તેમાં આ બેનિફિટ કલર લખવાના. રેડ કલરમાં. હા અને નીચે બી રેડ હશે હમ તેમાં બી ફિટ થઈ. હવે આ બે જે લેવાના એની પાછળ ફિટ કરી નાખો. તો આવું દેખાય. જોયું? દેખાય? દેખાય. પછી તમારે લેવાનું આવું જ ને યા નીચે આવે છે કેમ કે તારે બિલ કરો ને નીચે કાઉન્ટ જોતો. પછીથી આવશે. હવે આ 2 ગ્રે પાઇપ લેવાની. ગ્રે પાઇપ એ કેટલા છે? 1 2 3 4 5 6 આ કેટલા છે? 3 3 6 look 1 2 3 4 5 6 मतलब આ છે હે 2 પાઇપ. આ 2 પાઇપ પછી એક આ પછી આ. હવે આપણે જોઈએ હું બિલ કર્યું. આ લીધું પછી અંથી હેલું નીચે આવી જશે. એક જો, ખુણસી આવું એક લેવાનું. ચોરસ બે ભૂંગળી હા. ને બે પૂરી હા બે આવું ખુંડી લેવાનું. ચોરસ હા પછી આ છે ને હમ. આ નીચે બાજુ ફેસ થવું જોઈએ પટ્ટું. ઓકે પછી એને ફિટ કરી નાખો. આ લોંગ લેવાનું. એનું વચ્ચેનો જે સ્ક્વેર હોય ને તેને અંદર ફિટ કરવાનું. 2 બહાર રહેવા જોઈએ. પછી આ લેવાના. નીચે આ લાઈન દેખાય ને નીચેના 4 તેના કોર્નર પર મૂકવાનું. આવું દેખાવ જોઈએ. જો આવું. ઓકે હમણાં થોડુંક સ્ટીમર જેવું દેખાય ને ભૂંગળી મેકી સ્ટીમર પાણીમાં જાય તે સ્ટીમર જેવું દેખાતું છે. હા લાઈક સ્ટીમ નીકળે સ્ટીમ ને. હા એમાંથી સ્ટીમ. પછી આ લેવાનું. એનો વચ્ચેનું સ્ક્વેર દેખાય ને તેની ઉપર પ્લેસ કરવાનું હા અને ભૂંગળી સાથે જોઈન્ટ થઈ જવું જોઈએ. ઓકે
જો નીચે આવી ગયું રહેલું. હા તો પછી નેક્સ્ટ છે 5 પર. I'm on page 5 guys. Page 5 પર બે બ્લેક ભૂંગળી લેવાની. પછી એક બ્લેક કલરનો ખુરશી. પછી હવે બે લેવાના, બે હવે બ્લોક્સ. બીજું કોક્યું બે બ્લોક્સ. હવે બે એવા એક એ પછી બે તને મને કન્ફ્યુઝ થઈ જતો છે. બે નાંદલા. વેટ મને આ મોટું જો હે. ઓકે એક મોટું પછી ને બે આવા નહીં જોઈતા? ના લેવાની જો. બે નહીં જોઈતા. હવે પછી આપણે એક આવું બ્લેક વાળું લેવાનું અને એક બ્લુ કલરનું ટેબલ જેવું. પછી આપણે આ લેવાના છેલ્લે, એટલે મેં કન્ફ્યુઝ થઈ જતી. તો હું કરવાનું આ બે ભૂંગળી છે ને ત્યાંનું આગળનું આપણું રેલું તેની ઉપર પહેલાં આ બે બ્લોક્સ નીચે મૂકવાનો વ્હાઈટ પર, વ્હાઈટનું આગળ પર જો મૂકી દીધું. પછી ભૂંગળીને મૂકવાના અહીંયા જોઈ. પછી આપણે અને લેવાનું આ વચ્ચેનું સ્ક્વેર પર અને ચોટાડી દેવાનું. જો અહીંયા મૂકી દીધું. પછી આ જાડું પીસ લેવાનું, તેને આની ઉપર મૂકી દેવાનું. આની ઉપર જો મૂકી દીધું. પછી એ લોકો આ બ્લેક પીસ લીધું, એને ઉપર મૂક્યું. એ કે પછી આવી રીતના એ લોકો આવું મૂક્યું. આવું દેખાવું જોઈએ ઉપર બાજુ. જો નીચે આવી ગયું ને હે. ઓકે જેમને તને એ જોઈતું તું નીચે કે? હા. પછી નેક્સ્ટ પીસ મેં એ લોકો મૂકી દીધું. તો મેં પહેલાં જ મૂકી દઉં. જો આમાં મેં સ્ટીકર લગાવી દીધા. તૂટી ગયું. ચાલ હે પાછું ફિક્સ કરી દેશે. ડન. હવે નીચે કેબલનું આવે છે જો ને. હા જુઓ ગાઈસ. એકવાર બની જાય પછી તો તરત ફિક્સ થઈ જાય કે? હા જુઓ આવું દેખાવું જોઈએ. આ સ્ટીકર વગર પણ મેં કલાઈ સ્ટીકર. પછી આપણે આવા બે એના પહેલા મૂકી દેશે તો રહેશે? છેલ્લે મૂકે તો નીચેનું કે પહેલા જ મૂકી દે? છેલ્લે મૂકી દઉં. હા એટલે તને નીચે મૂકતા ફાવે. હા કામ કરતા ફાવે. હા પણ છે ને હમ બીજા જે કરેલા ને મેં લાસ્ટ ટાઈમ જે બહુ ઢીલા હતા. એવું છે. હા બરાબર. એની પહેલા મૂકી દઉં. ઓકે સારું. તો આ બે લેવાના અને ઉપર સ્ટીકર આવવું જોઈએ. સ્પીડ વાળો. હા આવું. અને બાર ફેસ કરવા જોઈએ સ્ટીકર. જો એટલે દેખાય સ્પીડ લખેલી છે. હા પછી આપણે એક આવું લેવાનું હજુ એક. અને આ એનું રોકેટ તો આગળનું હોય જ ને ઓબ્વિયસલી. પછી આને એમ ફિટ કરી નાખવાનું અને હવે જ ન કરવાનું. રોકેટનો આગળનો પોઈન્ટ હા પોઈન્ટ અને પુશ. ઉપર જશે પછી રોકેટ. હવે આ બિગ વાળું હોય એક, એટલે કે આ ઉપર ફિટ કરેલું. પછી એ લોકો છે ને આ પીસ લીધેલું. ઉપસીસ નીકળી ગયું. કઈ નહીં. ડન. એટલે કે આ પીસ આવી રીતના ફિટ કરેલું આ લીધેલું. જો આ અગર એક બ્લેક થિંગ નહીં દેતું તેને મૂકી દેવાનું. જો ડન. પછી એ લોકો અવળું એ કઈ જે ઓરેન્જ હોય. પછી એને એ લોકો આ દેખાય ને તેને બ્લોક કરી લખવાનું. જો આવી રીતના થઈ ગયું. તો બી આ ઊંચું છે થોડુંક જ આના લીધે. એના લીધે થોડુંક ઊંચું છે. હા. હા એ નીચે હેલું સર્કલ છે ને બે હા એટલે. એની ઉપર હેલું મૂકવાનું. હમ હવે આવ્યું આ પાર્ટ તો સ્ટીક થઈ જશે. બીજું પાર્ટમાં કરવું બીકોઝ આ પાર્ટ થોડુંક ઇઝી છે. ગાઈસ આ સાઈડ પરનું આ દેખાય ને તેની ઉપર આ મૂકવાનું.
મેં તો સ્ટીકર લગાવ્યો એટલે પણ સ્ટીકર એકચ્યુઅલી નહીં લગાવું તો ચાલે. અને હવે તો મૂક્યું આ લેવાનું. મનનનું રોકેટ રેડી થાય છે. સર્કલ છે. એને છે ને આમાં મૂકવાનું અહીંયા. આવું દેખાય. જુઓ. પછી એક ભૂંગળો લેવાનો ગ્રે કલરનો. એને આવી રીતના આ સર્કલ હોય ને એ રોકેટનો ધુમારો નીકળે એમાંથી. ખબર નહીં. અને આવી રીતના મૂકવાનું. હા. પછી આપણે લેવાનું ધુમારો તો વેચો. નીચેથી નીકળે કે ભાઈ? ખબર નહીં. ધુમારો પાછળથી નીકળે. હા. ધુમારો પાછળથી નીકળે તો જ રોકેટ ઉપર જાય. હા. પછી ધુમારો નીકળે. પછી રોકેટ ઉપર જાય. હા. બરાબર. હવે આપણને આ પીસ જોઈએ. ચાળવાળા. હા. એ ઓરેન્જ છે. આ સ્પીડ વાળો ઓરેન્જ જોઈએ. સ્પીડ દેખાય ને ફ્લેશ જેવું લાઇટની એને આવું ફિટ કરી નાખવાનું. આવી રીતના કરાય જો આવું હોય આ બે વાળા અને અહીંયા બે ફિટ કરી નાખવાના. જો આવું. પછી આ છે ને તે અહીંયા ફિટ કરવાનું અને જુઓ આવું થઈ જાય. જોયું? બીજી બાજુ સેમ કરવાનું. મેં એ લોકો કરતા પહેલા કલાક. હા. બીકોઝ એ લોકો બહુ વાર પછી એક્સપ્લેન કરે. હા. હવે બુકમાં હવે મનનને મોડે આવડી જાય. હા અહીંયાથી ખાલી થોડું થોડું જોવું પડશે. હા મને ખબર પણ મેં ખાલી જોઉં છું. મિસ્ટેક નહીં થાય એમ. બીકોઝ એક વાર મિસ્ટેક થઈ ગયેલી જોતા જોતું. હવે કયું લે છે? હા ચાલ. ફિનિશ. હવે મને જોઈએ ઓકે આ ચાલો હવે રીતના ડન. પછી હવે રીતના ડન. છે વિથ ઓરેન્જ. હવે આ બ્લુ કલરનું હવે આને મૂકી દીધું. જોયું ગાઈસ જોવા વગર ફરી મને વેટ જોવું પડે કેમ કે એમાં મેં કન્ફ્યુઝ છું કે બાજુનું કરવાનું હોય. એ કન્ફ્યુઝિંગ છે. તો થોડુંક તો જોયા વગર કર્યું મનને. હા તો એક બાજુ એક બાજુનું જોયા વગર કર્યું. ઓકે 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 હવે ઓકે ખ્યાલ આવી ગયો. લેવાનું આ બાજુ યા એક બાજુ હોય આ બાજુ. ઓકે ગાઈસ આ લેવાનું એક યલો. પછી આ દેખાય ને બે તેને આવું સેટ કરવાનું. જોયું? પછી એક એવું છે આવું લેવાનું. જુઓ આવું સ્ટીકર હોય. વેટ કે બાજુ આવું સેટ આવું રહેવું જોઈએ. આવું યલો થોડુંક બહાર. ઓકે પછી આપણે એક આવું એક લેવાનું. ખુરશી. ખુરશી. ઓરેન્જ ખુરશી. હા જે આ જે બાજુ ફેસ કરે ને તે આ જે બાજુ ફેસ કરવું હોય તે આ બાજુનું જે બાજુ ફેસ કરતો હોય ને તે બાજુ મૂકવાનું. નીચે મૂકવાનું. નીચે મૂકવાનું. હા નીચે. પછી આપણે એક આ લેવાનું. જોયું? અને એક આ વ્હીલ જેવું અને આની ઉપર એક આની ઉપર ફિટ કરી નાખવાનું. આ દેખાય ને તે આ અને અહીંયા જો હવે એ ફિટ થઈ ગયું. છેલ્લે પાઇપ લગાવવા બીકોઝ નીચે પાઇપ મૂકીએ ને તે તો બહુ વાર પડે. વેચાણ કરવું પડે ગાઈસ. ઓરેન્જ કરવું પડશે અને આખું જ. એ તો ફિટ કરવામાં બહુ ઇઝી આવી રીતના ઇઝી પડે છે. બાકી પહેલાં બહુ હાર્ડ પડે. મને નાઇસ આઈડિયા. જોવા પરફેક્ટ. લુક સો નાઇસ.
હવે હવે બીજી બાજુ બી સેમ બનાવવાનું. યસ એ લોકો જો કશું બતાવો હમ. અને પછી એ લોકો કે પાછું બીજી બાજુ આ બનાવવાનું. વેટ, આ છે પછી આ પછી જો આ કે કયા આ પાન? પહેલા બનાવ્યું એ લોકો. આ Seven પહેલા page. મેં કરેલું ને એ લોકો કે આવું પાછું બનાવવાનું બીજી બાજુ. તમે હવે ઓલમોસ્ટ ટચ છું. હવે બહુ ઈઝી પઢાઈ જઈશું. ઓલમોસ્ટ ફિક્સ થઈ જવાનું મનનનું રોકેટ. ઓલમોસ્ટ ડન. આપણે આવું પાછું એક લેવાનું. જોયું? સેમ કરવાનું આના જેવું. આ રોકેટની પાંખ છે. પાક ના એ રોકેટમાં શેપ આવે ને સ્ક્વેર જે સાઈડ પર પાક જે આઈ થિંક હા શેપ જ શેપ એવો એટલે રોકેટ વહેલું સ્પીડમાં ઉડે. હા આઈ થિંક સો હમ. કે ના પાછું હેલા જેવું સેમ કરી નાખવાનું. આ તમારે થમથી નહીં થાય. મેં ટ્રાય કરવાનું બહુ જ ત્રિકોણ જેવા નહીં સાઈડ પર રોકેટની આજુબાજુ બધા ત્રિકોણ જેવું એટલે ને. ત્રિકોણ એટલે ટ્રાયેંગલ જેવું. ટ્રાયેંગલ જેવા થોડા થોડા પીસ મૂકેલા આવીને તે ડિઝાઇન. મને તો કશું નહીં ખબર. કશું નહીં ખબર. એક દિવસ તને ઓરિજિનલ રોકેટ બતાવવાને ત્યારે તને યાદ આવશે. આ ફીઠું કરવા નહીં થતું. આને શું થયું હવે? શું થયું એને? આ ફીઠું કરવા નહીં થતું. વેટાને પેલા કલાકો અહીંયાથી મૂકી દઉં. પછી આને મૂકા હે વેટાને ડીંગલીને કરી નાખું. પછી અને ઉપર ચોટા અહીં નીચે કરી દઉં. ત્રણ અને ચોટ્ટો નહીં. કેમ નીચે કશું નથી એટલે નો બરાબર છે. ચોથસે ટ્રાય કર. આ બાજુ આગળ યલો પર ફિક્સ કર. હે યલો પર ફિક્સ એટલું પણ ઠીક. એની પર બ્લેક ભૂંગળી બાકી છે મનન. હા પણ મેં એ બ્લેક ઓ કરી નાખી છે. હા હા ફિક્સ થઈ જાય. બરાબર. હવે ઉપર બ્લેક હો એને કેમ? ઓકે તારી રીતે કર. ખાલી ટ્રાય કરતું ઓકે Maybe ટ્રાય થઈ કર. જાય તો? થઈ જાય તો હા ટ્રાય કર. બીકોઝ બહુ સ્પેસ નહીં. ડન. ના ના નથી અને થતું? હજુ ફિટ કરવાનું ને આઈ થિંક થઈ જશે. થતું નહીં. લાસ્ટ ડન. વેટ અ મિનિટ આને પહેલા કરું. હવે વેટ અમે લગાવી દઉં પાછો. અને મૂક્યું. ડન થઈ ગયું. ડન. હવે આને જ થઈ ગયું. પ્રેક્ટિસ મેક યુ પરફેક્ટ. હે ફિક્સ નહીં થયું હે બરાબર. પાછું ફિક્સ કરી નાખજે. દબાવવું જોઈએ. દબાવવું જોઈએ. હા દબાવવું. એટલી સાઈડી આવી ગઈ ને. જેટલી વાર પ્રેક્ટિસ કરી એટલી વાર વહેલું આવડી જાય. વધારે મોડે થઈ જાય. ગાઈસ આને મેં બીજી બાજુ ફિટ કરું. ઉભા એ રહી ગયેલું હતું ફિક્સ કરવાનું. ડન. ફ્યુ કશું તૂટ્યું નહીં. ના ગાઈસ મનન બહુ મહેનતથી બનાવે છે રોકેટ. I wish to turn in. Yes! Thank you. Thank you. Guys, તમે થિંક કરતા હો જો આ હું કરવાની હું ને હે ને તમે થિંક કરતા હો હે ને હું એ લોકો થિંક કરતા કરતા હશે યાર. બીકોઝ અને આપણે નીચે મૂકવાનું છે હજુ. હા અને પછી એ તને ઈઝી પડતે એટલે આપણે છેલ્લે મૂક્યું ને. હા વેટ કરી જાઓ બીકોઝ મેં ભૂલી ગયો કામ મૂકવાનું છે. લાઈક કે બાજુ મૂકવાનું.
બાજુ એ આ બાજુનું ફેસ કરતું હોય અને મતલબ આ બાજુનું મૂકવાનું. ડન. હવે મેં બીજું બધું બનાવી દઉં. સો ગાઈસ મને આ લાસ્ટ પાર્ટ તો મને ખબર છે. આ એક લેક લીધું, અહીંયા ઓરેન્જની આગળ મૂકી દીધું. જોયું? હવે આ મેં સ્ટીકર લગાવેલા સો નાઇસ બી દેખાય. એને આવું લેવાનું, અહીંયા મૂકવાનું. બીજું લેવાનું, પાછું અહીંયા અને મૂકવાનું. ઉપરની ડિઝાઇન કેટલી મસ્ત લાગતી છે. જોયું? આવું દેખાય. પછી તમારે વચ્ચે આ ડ્રાઈવર છે, આ ડ્રાઈવર. પછી એને ચૂંટાઈ દીધું. હવે આ બે વેટ ગાઈસ, મેં તમને કીધેલું કે આ છેલ્લે ચૂંટલા મેં તો ભૂલી જ ગયો એને. આઈશા થઈ ગયું. બીજો ડન થઈ ગયું. હવે અને પાછું સેમ કરવાનું આગળ. જુઓ ડન ગાઈસ, માય રોકેટ ઇઝ ડન. બહુ જ બ્યુટીફુલ બનાવ્યું મને રોકેટ. બાય, લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. Don't બાય forget. ગાઈસ. Okay, see you. Bye. Bye. Subscribe Aru and Manu. Yes, and like And and share to your friends. okay, see you. Bye. Bye bye.